4. ધૃતરાષ્ટ્ર અને પાંડુ. રાજકારભારનો ભાર દેવવ્રતને સોંપીને શાંતનુ પોતાની નવી પત્ની સાથે સમય વ્યતીત કરવા લાગ્યો. સમય અનુસાર સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય નામના 2 પુત્રો થયા. વિચિત્ર વીર્યના જન્મ પછી થોડા જ સમયમાં શાંતનુના શાપની કાલાવધિ સમાપ્ત થતાં જ તે પુનઃ સ્વર્ગલોકમાં ગયો. એકદમ તરુણ વયના ચિત્રાંગદને ભીષ્મે ગાદી પર બેસાડ્યો. ચિત્રાંગદ તરત જ શસ્ત્રાસ્ત્રમાં નિપુણ થવા લાગ્યો. એનું શરીર સૌષ્ઠવ અને સામર્થ્ય પણ કેળવાવા લાગ્યું. પણ સાથે સાથે એને પોતાના શારીરિક સામર્થ્ય અને શસ્ત્ર કૌશલ્યનો ગર્વ થવા લાગ્યો. જે આવે તેને એ યુદ્ધનો પડકાર ફેંકવા લાગ્યો. આમ એ કરતો હતો ત્યાં એની મુલાકાત ચિત્રાંગદ જ નામધારી એક ગંધર્વ સાથે થઈ. કુરુક્ષેત્રમાં બંને વચ્ચે ઘણા દિવસ ઘનઘોર યુદ્ધ ચાલ્યું. પરંતુ આખરે ગંધર્વ ચિત્રાંગદ પાસે શાંતનુ પુત્ર ચિત્રાંગદના શક્તિબળ ઓછા પડ્યા અને એ ગંધર્વના હાથે માર્યો ગયો. મૃત્યુની વેળાએ ચિત્રાંગદનું લગ્ન થયું નહોતું. હસ્તિનાપુરની રાજગાદી એથી સૂની પડી. સત્યવતીની સલાહ અને અમાત્યની સહમતિથી બાળવયના વિચિત્ર વીર્યનો ભીષ્મે રાજ્યાભિષેક કર્યો. એના ઉછેર અને શિક્ષણ પર તેમણે વિશેષ ધ્યાન આપ્યું. યુવાન થતા વિચિત્ર વીર્યના વિવાહનો વિષય મનમાં ઉઠવા લાગ્યો. કાશી નરેશે પોતાની રૂપવાન ગુણવાન 3 કન્યાઓનો સ્વયંવર રચ્યો હતો. સ્વયંવરમાં કોઈ શરત રાખી નહોતી. રાજકન્યાઓને તેમની પસંદગીના પતિને વરમાળા પહેરાવવાની છૂટ હતી. સત્યવતીના સલાહ સૂચન અનુસાર સૈન્ય સહ ભીષ્મ રથમાં નીકળ્યા. એક સાથે 3 રાજકન્યાઓને ઉઠાવી રથમાં મૂકી અને પૂર ઝડપે એમણે રથ દોડાવ્યો. મંડપમાં ઉપસ્થિત સર્વ ક્ષત્રિય રાજાઓમાં ખળભળાટ મચી ગયો. પોતપોતાના આયુધો સંભાળતા તેમણે પીછો પકડવાનું શરૂ કર્યું. બંને પક્ષ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું. પરંતુ ભીષ્મની અમોત બાણવર્ષા પાસે કોઈની કારી લાગી નહીં. હસ્તિનાપુર પહોંચ્યા પછી બધામાં મોટી રાજકન્યા અંબાએ ભીષ્મને જણાવ્યું કે એ તો મનથી શાલ્વ રાજાને વરી ચૂકી છે. કાશી નરેશની પણ એમાં સંમતિ હતી અને એ સ્વયંવરમાં એને જ વરમાળા પહેરાવવાની હતી. આ સાંભળતા ભીષ્મે એને સન્માનપૂર્વક પરત પાઠવી. બંને નાની રાજકન્યાઓ અંબિકા અને અંબાલિકા વિચિત્ર વીર્ય સરખા સુંદર પતિને પ્રાપ્ત કરવાથી અત્યંત આનંદિત થઈ. પણ અલ્પ અવધિમાં જ એ પુત્ર અવસાન પામ્યો. આમ સત્યવતીના બંને પુત્રો નિસંતાન મૃત્યુ પામ્યા હોવાથી હસ્તિનાપુરના સિંહાસનનો કોઈ વારસ ન રહ્યો. એટલે પોતાના સાવકા મોટા પુત્ર ભીષ્મને બોલાવી કીધું, મારા બંને પુત્રોને કાળે ગ્રસ્ત કરી લીધા, પણ રાજ સિંહાસન ખાલી રહેવાથી અરાજકતા વ્યાપી જશે. માટે તું રાજ્યાભિષેક કરી લે અને લગ્ન કરીને કુરુકુળનો વંશ વિસ્તાર કર. માતા, તમારા વિવાહ વેળાએ જ મેં રાજ્ય પરના મારા અધિકારના ત્યાગના અને આ જન્મ બ્રહ્મચર્યના શપથ લીધા છે. કદાચ આકાશના તારા પોતાના સ્થાન પરથી ચડે, પણ હું મારા વ્રતમાંથી ચલિત થઈશ નહીં. જે કારણ માટે મારા પિતાએ એ વચન માંગેલ એ કારણ જ હવે બચ્યું નથી. તેથી હું તને મારા પિતાને તે આપેલા વચનમાંથી મુક્ત કરું છું. તું લગ્ન કરી લે. એ અશક્ય છે. હું મારા સત્ય ધર્માચરણના માર્ગમાંથી ચલિત થનાર નથી. આ સવાલનો ઉકેલ નિકાલ લાવવાનો એક અન્ય માર્ગ પણ છે માં. તું એનું અવલંબન લે. મારા લગ્ન પૂર્વે મહર્ષિ પરાશર મુનિના પ્રસાદથી મને વ્યાસ નામના પુત્ર પ્રાપ્તિ થયેલ. એના પ્રસાદ અને તપ સામર્થ્યથી મારી પુત્ર વધુઓને સંતતિ પ્રાપ્ત થાય એવો તારો મત છે? હા, આ કાર્ય માટે મહર્ષિ ભગવાન વ્યાસથી વધુ કોઈ યોગ્ય પુરુષ આ ત્રિભુવનમાં નથી. ભીષ્મની આ સલાહ સૂચન અનુસાર સત્યવતીએ મહર્ષિ વ્યાસની સહાય લેવાનું ઠરાવ્યું. એ પ્રમાણે યથા સમયે અંબિકાને પુત્ર જન્મ થયો. પરંતુ વ્યાસ મુનિનું તેજ સહન ન કરી શકવાથી અંબિકાએ આંખ મીચી લીધી હોવાથી સંયોગાવશાત એ જન્માંધ હતો. અંબાલિકાને થયેલ પુત્ર એ ભયગ્રસ્ત થઈ ફિક્કી પડી ગઈ હોવાથી પાંડુ રોગથી ગ્રસ્ત થયો. એથી ફરી એકવાર અંબિકાને વ્યાસ મુનિ પાસે પ્રસાદ અર્થે મોકલવા સત્યવતીએ વિચાર્યું. પણ ગભરાયેલ અંબિકાએ પોતાને બદલે એક દાસીને મોકલી, જેને પણ પુત્ર પ્રાપ્તિ થઈ. અંબિકાના અંધ પુત્રનું નામ ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના પુત્રનું નામ પાંડુ અને દાસી પુત્રનું નામ વિદુર રાખવામાં આવ્યું. પોતાના સંતાનોની જેમ જ ત્રણેયનો ઉછેર સર્વ સંવર્ધન ભીષ્મે કર્યો. સર્વશસ્ત્ર અને શાસ્ત્રનું એમને શિક્ષણ આપ્યું.
અંધ હોવા છતાં ધૃતરાષ્ટ્રનું શરીર સામર્થ્ય અજોડ હતું. રાજનીતિ, યુદ્ધનીતિ અને ધનુર્વિદ્યામાં પાંડુની બરોબરી કરી શકે તેવું કોઈ નહોતું. ધર્મશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાં વિદુર પારંગત થયા. અંધાપાના કારણે ધૃતરાષ્ટ્રને રાજા બનવાનું શક્ય નહોતું અને દાસીપુત્ર વિદુરને રાજગાદી સોંપવી પણ સંભવિત નહોતું. આથી પાંડુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પાંડુ પણ પોતાના પિતા શાંતનુ પ્રમાણે જ મહાન પરાક્રમી થયો. રાજ્યની ઉત્તમ વ્યવસ્થા એણે કરી. સિંહાસનને યોગ્ય વારસ મળવાથી સત્યવતીને સંતોષ, સમાધાન થયા. સુયોગ્ય રીતે પાંડુને રાજવહીવટ કરતા જોઈને ભીષ્મ પણ આનંદિત થયા. ઉત્તમ શાસન, પ્રામાણિક પ્રશાસન અને સુખ સમૃદ્ધિપૂર્ણ સ્થિતિને કારણે પ્રજામાં સમાધાન અને સંતોષ વ્યાપેલા. સર્વની હવે એકમાત્ર ઈચ્છા હતી રાજમહેલમાં નવવધુઓના આગમનની.